સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાની માંગને લઈને રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિના સફાઈ કામદારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા। સફાઈ કામદારોએ કહ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે બેસીને વિરોધ કરીશું। સફાઈ કામદારોએ મનપા કમિશનર કચેરીની બહાર રામધૂન બોલાવી હતી। સફાઈ કામદારની ભરતી કોર્પોરેશન ભરતી નિયમ મુજબ જગ્યા ખાલી છે છતાંય ભરતી કરતા નથી। એમ બીજી જે ચાલુ નોકરીએ સફાઈ કામદાર ગુજરી જાય તો એના વંશ વારસદારને નોકરી આપવી એવો ઠરાવ થયેલો છે, પણ એમાં આ લોકો કંઈ આગળ વધતા નથી। આજે 300 થી 400 ફાઇલો અત્યારે એમનેમ પડી છે, એમાંના કેટલાય બિચારા મરી ગયા છે, નોકરીથી વંચિત રહીને મરી ગયા છે। રાજીનામા નિયમ મુજબ બધાના ટેબલ ઉપર હતા તેઓની નોકરી પૂરી થઈ ગઈ છે। જે અમને હક નહીં મળે, જો કે અમને આટલા વર્ષોથી બનાવે જ છે, બરાબર, અમને અમારો હક નહીં મળે તો અમે અહીંયાથી ક્યાંય હલવાના નથી, ખાવાના નથી, પીવાના નથી, અહીંથી ક્યાંય જવાના નથી। અને ખાસ અમે રાજકોટમાં આખો વાલ્મીકી સમાજ અમે બંધ કરી દેવાનું છે, કામ કરવાનું જ બંધ કરી દેવાના છીએ, જેનાથી આખા રાજકોટમાં ખબર પડે કે કેવી રીતે કામ થાય છે।